છોકરીએ સમજી વિચારીને બનાવેલી યોજના હતી આ. બસ જો આ લગન માટે બસ એક શબ્દ ના બોલતી તું. ખરેખર તું એક પણ શબ્દ બોલવાને લાયક જ નથી. મહાઆરતીના દિવસે એટલે જ તું આવી હતી ને અહીંયા. તારા જેવા લોકોનું તો કામ જ એ હોય છે. સાચી તકલીફ તો મને મારા જ લોકોને કારણે થઈ છે. તમારા બધાના ભરોસે મેં મારો પ્રસંગ મૂક્યો હતો અને તમે બધા આ નિર્ણય સાથે આવ્યા. ત્યારે જ્યારે ઘરમાં કંઈ પણ ખોટું થયું છે તો તમે બધાએ સાથે મળીને અવાજ ઉઠાવ્યો છે ને, તો આજે કેમ ચૂપ રહ્યા? ગ્રેટ, આ કંઈક નવું બની રહ્યું છે. ત્યાં ઉપસ્થિત એક પણ વ્યક્તિએ મારા દીકરા માટે એક સાચો નિર્ણય નથી લીધો. મારો દીકરો કોઈ આહુતિ નથી કે તમે બધા એને હોમીને આવતા રહ્યા. આ લગ્ન મને મંજૂર નથી. પણ એના સેથામાં સિદ્ધાર્થના નામનું સિંદૂર પુરાઈ ગયું છે બેટા. મારા દીકરાની જિંદગી બેરંગ થાય એના કરતા એ છોકરીના સેથાનો રંગ જાય વધુ સારું. નીકળ અહીંથી. રાતું નથી કે સમજાતું નથી. નીકળ અહીંથી કહ્યું. निकल. निशा, હે ઠાકર. મમ્મી વંદના, મમ્મી શું થયું? હું દવા લઈને આવું. મમ્મી મેં પાણી દઉં. દવા લે. બિચારી મારી છોકરી. સ્વાતિ દીદી બિચારી નથી, એને તે બિચારી બનાવી દીધી છે. આ જે કંઈ પણ થયું ને એ બધું તારા કારણે થયું છે. બહુ અભરખા હતા ને તને કે રૂપા દીદીને મોટા ઘરમાં પરણાવવાના. એ તો તારા સપનાઓને આગ લગાડીને જતી રહી અને એ આગમાં સળગી ગઈ. તારી મારી સ્વાતિ દીદી. પણ સ્વાતિ મોટા ઘરમાં તો ગઈ ને, ખોટા ઘરમાં ગઈ છે. સ્વાતિ દીદી પૈસાની પૂજારી નથી,
એને તારા કારણે એના સુખનું વિસર્જન કર્યું છે. જે છોકરો એને જરાય નહોતો ગમતો એની સાથે આખું એનું જીવન કેવી રીતે વિતાવશે? શું થશે હવે? કેવી રીતે જીવશે આખું જીવન? સ્વાતિ દીદી છે ને સુખી રહી શકે છે, પણ અભિમાની લોકો વચ્ચે એને ગૂંગળામણ થાય છે. પણ હવે આખી જિંદગી એ તારા કારણે ગૂંગળાશે. સાચી વાત છે. મારી જ ભૂલ. મેં રૂપા માટે આટલા મોટા મોટા સપના જોયા અને એ મારો કઈ પણ વિચાર કર્યા વગર ભાગી ગઈ. એને એક પણ વાર મારો વિચાર ના કર્યો. એના લીધે બિચારી મારી સ્વાતિના જીવનમાં ઠાકર, મને સજા આપ ઠાકર. હવે પસ્તાવાનો કોઈ અર્થ નથી વંદના. જે કંઈ થયું એ ખોટું થયું, પણ એનો ભાગ આપણે બધા છીએ. પણ એનો ભોગ હંમેશની જેમ એકલી મારી સ્વાતિ બની. દુઃખ તો આપણને બધાને થયું ને. દુઃખ અને પીડા વચ્ચે બહુ મોટો ફેર હોય છે વંદના. મારી દીકરી આખું જીવન આ ઘરનો મોભ બનીને રહી. આ ઘરનો ભાર એણે એના ખભા પર ઉંચક્યો અને આજે ફરીથી એણે ઘરની પ્રતિષ્ઠાનો, આ સમાજનો, શાસ્ત્રોના રીત રિવાજોનો બોજ એના ખભે આવી પડ્યો. ઘરનું સન્માન સાચવવા એ ઘર છોડીને જતી રહી. આ છોકરી પાસેથી હંમેશા આપણે કંઈ ને કંઈ લીધું જ છે. ક્યારે એને કંઈ આપી નથી શક્યા. એવું કઈ નથી થયું. આમ જોવા જઈએ તો જે થયું એ સારું થયું છે. દીકરી મહેલમાં ગઈ છે, ઝૂંપડામાં રહીને બિચારી કાળી મજૂરી કરતી હતી. હવે એને એ તો નહીં કરવી પડે ને. શું કામ છેતરે છે પોતાની જાતને? સ્વાતિ દીદી સુખની માણસ છે, સગવડોની નહીં. એને પ્રેમ જોઈએ છે, પૈસો નહીં. જે દિવસે બાપુજીનો એક્સિડન્ટ થયો ને એ જ દિવસે એને પૈસાદારોથી નફરત થઈ ગઈ છે અને આપણે બધાને ખબર જ છે. અને તું વિચાર તો ખરી કે એ ચોરીમાં 4 ફેરા ફરતી વખતે એના ઉપર શું વીતી હશે. અને દીદીનું તો છોડ, જે લોકો રૂપા દીદીને પરણવા આવ્યા હતા, શું એ સ્વાતિ દીદીને સ્વીકારી શકશે? એ ત્યાં મહેલમાં પણ એવા લોકો વચ્ચે રહેતી હશે કે જે લોકો એને નફરત કરતા હશે. મમ્મી, તે જે આગ તાપણું કરવા પેટાવી હતી ને એમાં સળગી ગઈ સ્વાતિ દીદી. જેણે આખું જીવન આપણા જીવનમાં દીવો પ્રગટાવ્યો, એના જીવનમાં ભડકો કરી નાખ્યો તે. મને તો એ નથી સમજાતું મમ્મી કે હું તારી જાતને કેવી રીતે માફ કરી શકીશ. મોટા ભાભી, શું કરો છો તમે? તમારા જેવા એજ્યુકેટેડ વ્યક્તિ પર આટલો બધો ગુસ્સો સારો નથી લાગતો. આ તો મારા ગુસ્સાના 100માં ભાગનું રિએક્શન છે. મને તો એમ થાય છે કે મારા દીકરાની જિંદગી બગાડનાર આ છોકરીને તો ઉભે ઉભી ચીરી નાખું. મોટા ભાભી, ખરેખર જો આ છોકરી એ સિદ્ધાર્થની જિંદગી બગાડી હોત ને તો તમારા પહેલા આ કામ હું કરી દેત. હવે આ નવું શું લાવી છે મમ્મી?
આ છોકરી લગ્ન મંડપમાં ઘૂંઘટ ઓઢીને બેઠી હતી એ એની મજબૂરી હતી. સિદ્ધાર્થ એના સેથામાં સિંદૂર પૂરે એ પહેલા એને ઘૂંઘટ ઉઠાવીને એનો ચહેરો બતાવી દીધો હતો. ત્યારે પણ સમય હતો, આપણે એ લગ્નને રોકી શકતા હતા. પણ નિર્ણય આપણા તરફથી પણ લેવાયો છે ભાભી. એટલે તમે એમ કહો છો કે એ છોકરીનો કોઈ વાંક જ નથી? વાક તો છે, પણ એની એકલીનો નહીં. આપણે આખા દોષનો ટોપલો એના એકલીના માથે ના નાખી શકાય ભાભી. મમ્મી આ શું બોલી રહી છે? અત્યારે આ છોકરીનો પક્ષ કેમ લઈ રહી છે? બેટા, હું પક્ષ સ્વાતિનો લઈ રહી છું, પણ નાક મનીષા ભાભીનું કપાઈ રહ્યું છે. એમને સ્વાતિ પર નહીં પણ પોતાના પરિવાર પર ગુસ્સો આવે ને એ માટે આ બધું બોલી રહી છે. ઓહ, હવે સમજી. વાવ મોમ, તું બરાબર જાણે છે કે કયું બાણ ક્યાં મારીએ તો લોહી ક્યાંથી નીકળે. કંઈ પણ હોય મીનાક્ષીબેન, પણ આ છોકરીને હું સ્વીકારીશ નહીં જ. આ ડ્રામેબાજને તો હું સજા આપીશ જ. આજ સુધી મેં ખોટું સાંભળ્યું નથી. હંમેશા સ્ટેન્ડ લીધું છે ને જુઠ્ઠાણા સામે લડી છું. પણ આજે કેમ કઈ બોલી નથી શકતી? જો બોલીશ નહીં તો ખોટી સાબિત થઈ જઈશ. દીકરીનું જીવન કુરુક્ષેત્ર જેવું હોય છે. પોતાનાને પામી નથી શકાતા અને જેને પામી શકીએ છીએ પોતાના નથી હોતા. જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવે, શ્વાસ છોડી દેજે પણ સંસ્કાર નહીં. કંઈ નહીં, મારે કંઈ સાબિત નથી કરવું. પપ્પાએ કહ્યું છે કે સંબંધ સાબિત કરવાથી ના બને, સાબિત થવાથી બને. આ લોકોને મારું જેટલું અપમાન કરવું હોય એટલું કરી લે. દીદી મંડપમાંથી ભાગી ગઈ છે, એ ઘટનાને લીધે એ લોકો પર પણ બહુ વીતી રહ્યું હશે. એમને માટે અચાનક મને સ્વીકારવી અશક્ય જ છે. કંઈ વાંધો નહીં, હું સહન કરી લઈશ. તને છેલ્લી વાર કહું છું છોકરી, અહીંથી નીકળી જા. આ ઘરના દરવાજા તારા માટે બંધ છે. તમે કંઈ પણ કહો, હું આ ઘર છોડીને નહીં જઉં. સિદ્ધાર્થે જ્યારે મારા સેથામાં સિંદૂર પૂર્યું ત્યારે એમને ખબર જ હતી કે રૂપા દીદીના સેથામાં નહીં, મારા સેથામાં સિંદૂર પૂરી રહ્યા છે. મારી સાથે લગ્ન કરવા એ ના તો એમની મજબૂરી હતી કે ના એમની ભૂલ. એટલે હું આ ઘર છોડીને ક્યાંય નહીં જઉં. મારા ઘરમાં એન્ટ્રી મેળવવા માટે જ આણે આ લગ્ન કર્યા છે. એ એની વાતો અને અત્યારના વર્તન પરથી સાબિત થાય છે. આ ઘર મારું છે અને અહીં એને જ એન્ટ્રી મળે છે જેને એન્ટ્રી આપવાની મારી ઈચ્છા હોય. નીકળ. કહ્યું ને નીકળ અહીંથી. મનીષા, એના લગ્ન આપણા પરિવારની હાજરીમાં થયા છે અને એ લગ્ન સિદ્ધાર્થની સંમતિથી થયા છે. એના સેથામાં જે સિંદૂર પુરાયું છે કપટનું સિંદૂર નથી, એટલે આખી જિંદગી એને એની જવાબદારી નિભાવવી પડશે. હું પણ એ જ કહું છું. આ પ્રેમ નહીં, જવાબદારી છે અને એ પણ માથે પડેલી જવાબદારી. અરે બધું સિદ્ધાર્થ પર શું કામ ઢોળો છો? તમે બધા ત્યાં હાજર હતા ને, તો તમને લોકોને એ છોકરી મારા સિદ્ધાર્થ માટે યોગ્ય લાગે છે? મારા દીકરાની જિંદગી સાવ એટલી સસ્તી છે કે કોઈ પણ છોકરી આવી જાય એના જીવનમાં મોમ,
તમારી તબિયત સાચો મોમ. હા મનીષા ભાભી, ઈશ્વરે જે ધાર્યું હતું એ જ થયું છે. આમ પણ આપણે જે છોકરી પસંદ કરી હતી એણે તો આપણા મોઢા પર તમાચો માર્યો ને. રૂપા તો મંડપમાંથી ભાગી ગઈ ને. અને આમ જોવા જઈએ તો રૂપા તો તમારી કસોટી પાર કરી ચૂકી હતી. એક રીતે જોવા જઈએ તો તમે રૂપાને ઓળખી નથી શક્યા. સાચી વાત છે, સાચી વાત છે બેટા. પિતા, મારા લીધે તારી જિંદગી બગડી ગઈ બેટા. સોરી. મોમ, આ તું શું બોલી રહી છે? મારી જિંદગી તારા કારણે નહીં, આ છોકરીના કારણે બગડી છે. એને રચેલા નાટકના લીધે આ બધું થયું છે. હું એને એની સજા આપીને જ રહીશ. આપણા પ્રસંગને એને દુઃખનો અવસર બનાવી દીધો. મોમ, તારા એક એક આંસુનો બદલો હું એની પાસેથી લઈશ. બિલીવ મી. સિદ્ધાર્થ, આ તો શું બોલે છે બેટા? તારી ઈચ્છા શું છે? મારે બસ દુશ્મની નિભાવી છે કોઈ. એવી નિભાવી છે કે એની 7 પેઢી યાદ રાખે. એનો ડર હતો એ જ થયું. આપણે શું કરી શકીએ મિહિર? કઈ નહીં. અભિને સિદ્ધાર્થ જ સમજવા તૈયાર નથી તો પછી આપણે વચ્ચે બોલવાવાળા કોણ? હે ઈશ્વર, વિચાર્યું હતું કે ઘરમાં લક્ષ્મી આવશે, ખુશીઓ આવશે, પણ અહીંયા તો કઈ જુદો જ વંટોળ ફંટાયું છે. દાદી, બધું જ ઓકે થઈ જશે, ડોન્ટ વરી. બસ બંધ થઈ જાઓ બધા. તમે ત્યાં જતા ને તો પછી લગ્ન કેમ ના રોક્યા? આ બધું તો ઈશ્વરની મરજી અને નસીબના જોરે થયું છે. એમાં હું કંઈ પણ કરી શકું એમ નહોતું. ભાભી, જે થવાનું હતું એ થઈ ગયું. હવે તમે શાંત થાઓ. સ્વાતિ ક્યારની દરવાજે ઊભી છે, એને પહોંચીને ઘરમાં તો બોલાવી લો. કોઈ જરૂર નથી. જે છોકરીને મારો દીકરો પત્ની તરીકે નથી સ્વીકારતો એને હું નહીં પોખું. મનીષા, સિદ્ધાર્થ, તમારી જીદમાં કોઈની જિંદગી ના બગાડશો. વચ્ચે ના બોલો તમે. આ છોકરીના અશુભ પગલા આ ઘરમાં નહીં પડે. કોઈ પણ સંજોગોમાં આ છોકરી માટે વહુ તરીકેની એક પણ વિધિ હું નહીં કરું. વિધિ તો થશે જ. મમ્મી, હવે લગ્ન થઈ ગયા છે અને ઈશ્વરની મરજીથી છેડાછેડી પણ બંધાઈ ગયા છે. મનીષા, બધી વિધિ કરવી પડશે. સિદ્ધાર્થને કહી દે. હવે સવાલ છે સંસ્કારનો. પણ એવા સંસ્કાર શું કામના કે આપણી જ આબરૂ ધૂળમાં નાખે? મનીષા, આખા સમાજની નજર આપણા ઘર પર છે. વાત તો સાચી છે.
આપણે કોઈને આપણા ઉપર હસવાની તક ના અપાય. અને તારા સ્વીકાર કરવાથી કે ના સ્વીકાર કરવાથી હકીકત બદલાઈ નથી જવાની બેટા. તો હકીકત નહીં બદલાય તો હું મારો વિચાર પણ નહીં બદલું. આ છોકરીને હું આજે પણ નહીં સ્વીકારું અને કાલે પણ નહીં સ્વીકારું. રંજન, જા સ્વાતિને ઘરમાં લાવ. રંજન, તે સાંભળ્યું નહીં? હું તને કહું છું, જા સ્વાતિને ઘરમાં લઈ આવ.